આજનો પ્રેરણા સંદેશ ભાગ 115। ભારતના મહાન સંત કબીર જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એકવાર તેઓ બજારમાંથી ઘરે આવ્યા અને રડતા હતા। તેમના માતૃશ્રી તેમની પાસે ગયા અને રડવાનું કારણ પૂછ્યું। સંત કબીર નાનપણથી જ જગતનું નિરીક્ષણ કરતા અને તેમાંથી તત્વજ્ઞાનની વાતો કરતા, તેથી કબીરજીએ રડવાનું કારણ કહેતા કહ્યું કે માં, મેં એક ઘંટીમાં ઘઉં દળાતા જોયા। મને વિચાર આવ્યો કે જેમ ઘંટીમાં બે પથ્થરના પડ હોય છે અને તે ગોળ ગોળ ફેરવવામાં આવે છે ને ઉપરથી દાણા નાખવામાં આવે છે અને તે બધા જ દાણા દળાઈ જાય છે, તેમ આકાશ અને પૃથ્વી બે ઘંટીના પડ છે અને આ સંસારમાં માયા ચારે બાજુ ઘૂમી રહી છે, જે દરેક જીવોને દળી નાખે છે। ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ। આવું વિચારીને મને રડવું આવે છે। આ સાંભળીને તેની માતાએ કહ્યું કે બેટા સાંભળ, જનની કહે સુન બેટા, હરિ કરે સો હોય, ખૂંટ પકડ કર બેઠ જા, તેરા બાલ ન બાંકા હોય। માતાએ કહ્યું કે બેટા એમાં રડવાનું ન હોય, કારણ કે માયા ભલે બધા જીવોને દળી નાખે, પરંતુ જેમ ઘંટીમાં વચ્ચે ખીલો હોય છે, તેની આજુબાજુ જે દાણાઓ હોય છે તે કોઈ દિવસ પીસાતા નથી, તેમ આ જગતમાં ભગવાન કેન્દ્રમાં છે। તેના શરણે જો આપણે બેસી જઈએ તો માયા આપણને દળી ન શકે। આ સાંભળીને કબીરજી ખૂબ જ પ્રસન્ન થયા અને તેથી જ તેઓએ લખ્યું છે કે કાશી કાંઠે ઘર કરે, પીવે નિર્મલ નીર, મુક્તિ નહીં હરિચરણ બિન, કહે ગયે દાસ કબીર। એટલે કે કોઈ કાશી જેવા તીર્થમાં રહે અને ગંગા નદી જેવી કોઈ પણ પવિત્ર નદીનું રોજ પાણી પીવે, છતાં પણ જો તેને ભગવાનનો આશરો ન હોય તો તેને માયાથી મુક્તિ મળતી નથી। અને તેથી જ શ્રી કૃષ્ણ પરમાત્મા પણ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે કે દૈવી હિયેષા ગુણમયી મમ માયા દુરત્યયા, મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે। અર્થાત ભગવાનની આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જેઓ ભગવાનને શરણે જાય છે તેઓ માયાને તરી જાય છે। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક ખૂબ જ સરળ દ્રષ્ટાંતથી આ વાતને સમજાવતા કે જેમ માછીમાર પાણીમાં જાળ ફેલાવે છે તો જે દૂરની માછલીઓ હોય છે તે એ જાળમાં પકડાઈ જાય છે, પરંતુ જે માછલીઓ એ માછીમારના પગની આજુબાજુ જ ફરતી હોય છે તે એ જાળમાં ફસાતી નથી। એવી રીતે ભગવાનની માયા જાળમાં જે ભગવાનથી દૂર જાય છે તે ફસાઈ જાય છે, પરંતુ જે ભગવાનના ચરણોમાં રહે છે તે સૌ ભક્તો માયામાં કોઈ દિવસ ફસાતા નથી। પરંતુ માયા એટલે શું, તો તેની ખૂબ જ સરળ વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતમાં કરી છે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તે માયા છે। એટલે કે માયા એ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચાર નથી, પરંતુ આપણે ભગવાનની ભક્તિ, સેવા, કથા વાર્તા, ભજન કીર્તન, ધ્યાન, સમર્પણ વગેરે કરતા હોઈએ અને એ આધ્યાત્મિક સાધના કરવામાં જે વિઘ્નરૂપ બને છે તે માયા છે। તો આપણને વિઘ્ન કરનારું છે કોણ? તો ભગવાન સ્વામિનારાયણ એ વાત પણ અંત્ય પ્રકરણના 39મા વચનામૃતમાં કહે છે કે અહમ મમત્વ એ જ માયા છે। એટલે કે દેહાભિમાન કે હું દેહ છું, અને મમત્વ એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, ક્રિયા કે સ્થાન પ્રત્યેનું અતિબંધન તે માયા છે। કારણ કે સાધના કરવામાં સૌથી મોટું વિઘ્ન અહમ મમત્વ જ છે। તો જ્યારે અહમ મમત્વ ટળે અને તપ, સેવા, ભક્તિ કે સમર્પણ વગેરે કરવામાં દેહાભિમાન કે મમત્વ ભાવ ન નડે તો તે માયાને તર્યો કહેવાય। અને એવું ત્યારે જ બને છે જ્યારે ભગવાનનો આશરો અતિ દ્રઢ હોય છે। ભગવાન સ્વામિનારાયણના એવા જ એક દ્રઢ આશ્રિત ભક્ત હતા, જમરાડા ગામના ગંગારામ દવે,
એકવાર તેમના બળદગાડામાં ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા અને ત્યારે તેમણે કહ્યું કે ભગત, તમારા આ બળદ ખૂબ સારા છે. આવા બળદ જો મંદિરની ગૌશાળામાં હોય તો બહુ સારું. આટલું સાંભળીને તરત જ ગંગારામ દવે બળદગાડાની રાસ ભગવાનના હાથમાં આપીને કહ્યું, આજથી આ બળદ, આ ગાડું અને ચલાવનાર હું ત્રણેય આપની સેવામાં સમર્પણ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે બોલ્યા એમાં અમે માની લીધું અને તમારી સેવા લખાઈ ગઈ. છતાં ગંગારામ દવે કહે, હે પ્રભુ, મને આપની સેવાનો લાભ આપો. ભગવાન સ્વામિનારાયણે તેઓની વિનંતી સ્વીકારી અને તેઓ મંદિરની સેવામાં આવી ગયા. ત્યારે સૌ સંતો ભક્તોને ખ્યાલ આવ્યો કે આ ગંગારામ દવે જગતથી કેવા નિર્લેપ છે, અહમ મમત્વથી કેટલા પર છે, અને સૌ કોઈ તેમના ચરણોમાં વંદી રહ્યા. તો લોધિકા ગામના ધણી દરબાર અભયસિંહ બાપુ સ્વયં રાજા હતા. ઘર, સંસાર અને રાજ્યના કારોબારની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવતા, છતાં રોજ 4 કલાક એક બેઠકે ભગવાનનું ધ્યાન કરતા. કથામાં બેસે ત્યારે પણ એક પલાઠીએ કલાકો સુધી બેસી રહે. ત્યારે તેમને જોનારા સૌને અભયસિંહની દેહાતીત સ્થિતિનો પરિચય થતો. તો આવા ભક્તો સંસારમાં રહેવા છતાં પણ જળ કમળવત નિર્લેપ જ હોય છે. તેથી જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા અંત્યના 39માં કહ્યું છે કે આપણે પણ રોજ ભગવાનને પ્રાર્થના કરવી કે અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો, અને એ માયાને તર્યા હોય ને ભગવાનને વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો. તો આપણે સૌ પણ નિત્ય પ્રત્યે આવી પ્રાર્થના કરીને માયાથી સદૈવ પર એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના સંગે માયાને તરી શકીએ એ જ સંદેશ સાથે મજા આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.